નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ સ્ટાર વિથ પરબતમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 કિકારવ અને ગુજરાતીનો પાઠ ત્રીજો સવારે સળવળ એ પાઠ ભણીશું. એમાં પેલું સુંદર મજાનું કાવ્ય આપેલું છે, જેના લેખક છે સુંદરમ. કાવ્ય તમે પણ મારી સાથે ગાવાનો પ્રયત્ન કરજો, અને તમને ન આવડતું હોય તો શીખી અને પછી ગાજો. પેલા સાંભળજો. અરે અમે જ્ઞાતા હો રંગના ઓવારે, કે તેજના ફુવારે, અનંતના આરે, કે રંગ રંગ વાદળિયા. અરે અમે ઉડિયા હો મોરલાન ગાણે, કે વાયરાન વાણે, આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયા. અરે અમે થંભિયા હો મોરલાના મિનારે, કે પંખીના ઉતારે, ડુંગરાની ધારે, કે રંગ રંગ વાદળિયા. અરે અમે પોઢિયા છલકતી છોડે, દરિયાના હિંડોળે, ગગન ગોખે, કે રંગ રંગ વાદળિયા. હારે અમે જાગ્યા ગુલાલ ભર ગાલે, ચંદન ધરી ભાલે, રંગાયા ગુલાલે, કે રંગ રંગ વાદળિયા. હારે અમે નાચ્યા તારા નાત રંગે, રઢિયાળા રંગે, આનંદ અમંગે, કે રંગ રંગ વાદળિયા. હારે અમે આવ્યા હો રંગ રંગ અંગે, અનંત રૂપ રંગે, તમારે ઉછંગે, કે રંગ રંગ વાદળિયા. આ કાવ્યના લેખક છે આપણે કવિ શ્રી સુંદરમ. આપણે સવારે સરોવરમાં પહેલી જ આપણું કાવ્ય ગીતિકા સુંદરમ લેખિત હારે અમે જ્ઞાતા હો રંગના ઓવારે, કે તેજના ફુવારે, અનંત આરે, કે રંગ રંગ વાદળિયા જોયું. ત્યાર પછી હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. કાળા અક્ષરો વાળી પંક્તિઓ છોકરીઓ અને રંગની અક્ષરો વાળી પંક્તિઓ છોકરાઓ ગાય. એ રીતના તમારે પણ આ કાવ્યનું આખી કવિતા ગાઈ સંભળાવો. તમને આવડતી બીજી રીતે પણ ગાઓ. તમને કોઈ બીજો રાગ હતો એ રીતે પણ તમારે ગાવાની છે. હવે એક્ટિવિટી આપણે છે તો કે વર્ણન વાંચો અને ચિત્ર સાથે સરખામણી કરો. આ રીતે તમારા બે શિક્ષકનું વર્ણન કરો. આમાં જે આપણે વર્ણન આપ્યું છે એ આપણે પેલા વાંચવાનું છે, સરખામણી ચિત્ર સાથે કરવાની છે, અને તમારા જે પણ શિક્ષક હોય બીજા બે, એનું તમારા રીતનું વર્ણન લખવાનું છે. તો અહીંયા એક વર્ણન આપ્યું છે તે આપણે જોઈએ. સરલાબેન આધુનિક લાગે છે, તેના વાળ ટૂંકા છે અને તે ખુલ્લા રાખે છે. તેમણે જાંબલી કુર્તી, બ્લુ પેન્ટ પહેર્યા છે. તેમના હાથમાં પર્સ નથી. ખભે લટકાવી શકાય તેવી નાનકડી થેલી છે. તેમની ઊંચાઈ લગભગ 5.5 ફૂટ હોવી જોઈએ. આ રીતે તમારે પણ તમારા કોઈ બે શિક્ષક હોય એનું વર્ણન લખવાનું છે. અહીંયા તમને બોક્સ આપેલા છે બેમાં તમારે એક એક શિક્ષકનું વર્ણન તમારી ભાષામાં ટૂંકમાં લખવાનું છે, તમને જે પણ શિક્ષક પસંદ આવતા હોય. હવે આગળ જોઈએ આપણે. ત્યાં આગળ આપણે પાઠ છે પીછીએ પકડ્યો. એક જાસૂસી પાઠ છે, સિક્રેટ. ખૂબ સરસ પાઠ છે, તે આપણે જોઈએ. એની પહેલા તમે જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો. હવે આપણે પાઠ જોઈએ પીછીએ પકડ્યો. તો 24 જૂન શનિવારની વાત છે. હું વહેલી સવારથી જ રિવરફ્રન્ટ પર ટહેલતો હતો. રિવરફ્રન્ટ એટલે નદીને આગળનો ભાગ. 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી. થોડી જ વારમાં મારી સામેના કિનારે જાતભાતની હોડીઓ એકઠી થવા માંડી. ત્યાં સ્પીકર પરથી મીઠો અવાજ સંભળાયો. શુભ સવાર. હોડીઓની આ દ્વિતીય વાર્ષિક હરીફાઈમાં રિવરફ્રન્ટ પર તમારું સ્વાગત છે.
મેં જોયું કે અનેક પ્રકારના તરાપા, હોડકા, મછવારા અગાઉથી જ પ્રસ્થાન પુલ પાસે હારબંધ ગોઠવાઈ ગયા હતા. સાબરમતીના બેઉ કાંઠા પર રિવરફ્રન્ટ પર લોકોના બકઅપ બકઅપના અવાજ આવતા હતા. મેં મારી ચિત્રપોથી કાઢી અને દ્રશ્યનો એક ભાગ દોરવા માંડ્યો. બરાબર તે જ વખતે બે મહિલાઓ આવી અને મારા અને હું ચિતરતો હતો તે દ્રશ્યની વચ્ચે ઊભી રહી ગઈ. બેઉ મહિલા મૂંઝાયેલી લાગતી હતી. તેમાંની એક તો દુઃખી અને ગભરાયેલી જણાતી હતી. તેમની વાત મારા કાને પડી. મને બરાબર યાદ છે, મેં 500ની 8 નોટ સવારે જ મૂકી હતી. ગભરાયેલી સ્ત્રી બોલી. પાકીટ બરાબર જો, પહેલી સ્ત્રીએ કહ્યું. બીજું બધું એમનું એમ છે. મોટા પાકીટનો એક હાથો ડાબા હાથમાં ભરાવી રાખી જમણા હાથે પાકીટ ફંફસતા બીજી સ્ત્રી બોલી. ફંફસવું એટલે શોધવું, ફંકોડવું. અરે ના, મારું ડેબિટ કાર્ડ પણ નથી. ડેબિટ કાર્ડ એટલે પૈસા ઉપાડવા માટે જે આપણે બેંક કાર્ડ આપે છે તેને ડેબિટ કાર્ડ કહેવાય. તેનો ચહેરો રડુરડુ થઈ ગયો. ત્યાં જ મને થયું કે મારે આ વાતમાં પડવું જોઈએ. મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું, CID વર્ષિલ નાગરેચા, તમારી સેવામાં મેડમ. બીજી સ્ત્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. કોઈ ગંભીર ઘટના બની છે? મેં પૂછ્યું. પેલી સ્ત્રીએ કહ્યું, મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે. તફડાવી ગયું એટલે ચોરી જવું, લૂંટી લેવું, કે અંદરથી છાના છૂટી કાઢી લેવું. અરે ચિંતા ના કરો, મળી જશે. સૌથી પહેલા તમે તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો. મેં કહ્યું, તમને તમારો ખાતા નંબર અને બીજી વિગતો તો યાદ જ છે ને? હકારમાં ડોકું હલાવી બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેનું ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું. તે પછી મેં તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે બંનેના જવાબ પરથી મને આટલી ખબર પડી. આ બહેનના નામ સરિતાબહેન અને જાનકીબહેન છે. તેઓ આજે હોડીની હરીફાઈ જોવા મોરબીથી અહીંયા આવ્યા હતા. રિવરફ્રન્ટ પર ફરતા સ્પર્ધા જોવા માટે યોગ્ય જગ્યા શોધતા હતા ને વચ્ચે ફોટા પણ પાડતા હતા. તેવામાં એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબહેનને અથડાયો. જાનકીબહેન ગબડી પડ્યા. સરિતાબહેનની મદદથી જાનકીબહેન હજી ઊભા થાય તેટલામાં તો પેલો પુરુષ જતો રહેલો. મેં વધુ જાણકારી મેળવવા પૂછ્યું કે અથડાયો ત્યારે શું થયું હતું તે વિગતથી કહો. તે સોરી એમ બબડેલો. જાનકીબહેને કહ્યું. એટલે મને ઘડીભર લાગ્યું કે તે ભૂલમાં અથડાયો છે, પણ તેના ઢંગ એટલે તેના વર્તન પરથી તે ખરેખર દિલગીર હોય તેમ લાગતું નહોતું. તેણે પાછળ ફરીને અછડતી નજર ફેંકી હોય તેમ લાગ્યું. અછડતી એટલે એક હાસ્યભરી કે અલગ પ્રકારની નજર. તેને આપણે અછડતી નજર કહીએ. એક અલગ જ જોવું, તેનું વાણી કંઈ અલગ હોય અને વર્તન પણ અલગ હોય તે રીતે નજર કરે. પણ ત્યારે હું કપડાં ખંખેરી ઊભી થઈ રહી હતી. પછી મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું અને તેમાંથી કેટલીક વસ્તુઓ વેરાઈ ગયેલી હતી. નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતા ખ્યાલ આવ્યો કે અંદરની ચેન પણ ખુલ્લી હતી. તે 500ની 8 નોટો શેરવી ગયેલો એટલે કાઢી લેવી, લઈ લેવી કે અંદરથી કાઢી જવી. અને ડેબિટ કાર્ડ પણ ખરું ને? મારા પ્રશ્નના જવાબમાં તેને બે આંસુ ટપકાવ્યા. એટલે મેં સરિતાબહેનને પૂછ્યું, તે સોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકશો? જેન્ટલમેન એટલે હોશિયાર. દેખાવ કહી શકશો? હવે આગળ જોઈએ. પરંતુ બેઉમાંથી એક પણ મહિલા
તેના ચહેરાનું બરાબર વર્ણન કરી શકે નહીં. અસલમાં તેઓએ તેનો ચહેરો જોયો જ ન હતો. તેણે સોરીમેનની પીઠ જોઈ હતી અને તે પાછળથી કેવો દેખાતો હતો તે બંનેને યાદ હતું. જાનકીબહેન આંસુ લૂછી એટલી વારમાં સરિતાબહેને વર્ણન ચાલુ કર્યું. વર્ણન એટલે એનું કેવું હતું તે બતાવવું, કઈ પ્રકારનો દેખાતો હતો, હાઇટ, બોડી, એનો ચામડીનો કલર કેવો હતો વગેરે વસ્તુ આપણે કોઈ વ્યક્તિને કહીએ એનો વર્ણન કહેવાય. તેણે ઊભી લીટી વાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું અને તેના લાંબા વાળમાં મહેંદી લગાવી હોય એમ લાગતું હતું. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યા, 1 મિનિટ, મેં ચાલતા ચાલતા કેટલાક ફોટા લીધા છે, તેમાં જોઈએ. બંને બહેનપણીઓ મોબાઈલમાં ફોટો તપાસવા લાગી. જે ફોટામાં તે પુરુષ અથડાઈ ગયેલો દેખાતો હતો તે ફોટો હાથ લાગ્યો. જોકે ફોટો પાડતી વખતે સરિતાબહેનનો હાથ સ્થિર નહીં હોય એટલે ફોટો ધૂંધળો હતો, પણ બંનેએ ખાતરીપૂર્વક કહ્યું કે તે જ પાકીટમાર છે. પાકીટમાર એટલે પાકીટની જે ચોરી કરતા હોય તે, કોઈનો પર્સ કે પાકીટ લઈ લે તેને પાકીટમાર કહેવાય. તે પુરુષ ઊભી લીટી વાળું ગુલાબી શર્ટ પહેરેલું, આગળથી તેને ટાલ હતી અને તેના લાંબા વાળ મહેંદી લગાવેલા હોય તેવા હતા. મેં તે ફોટા મારા મોબાઈલમાં લઈ લીધો. તેના પરથી ચિત્રપોથીમાં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું. ચિત્રમાં તે પુરુષની પીઠ અને માથાનો ભાગ બરાબર ઉપસી આવેલો એ સ્પષ્ટ કરી શકાતું હતું. આમ તો આ પુરુષ સરળતાથી ઓળખી શકાય તેવો લાગતો હતો. મારો શનિવારી પાકીટમાર કંઈક આવો દેખાતો હતો. ઊભી લીટી વાળું ગુલાબી શર્ટ, મહેંદીથી રંગાયેલો લાંબા વાળ અને આગળથી ટાલ. તેને જૂની ફેશનની મોટી મૂછ પણ હશે એમ પણ લાગતું હતું. જો તે હજી આ ભીડમાં પોતાની કલા અજમાવતો હોય તો પણ તેને શોધવો એ મુશ્કેલ નહોતું. કલા અજમાવી એટલે પોતાનું હુનર બતાવવું, પોતાની જે આવડત હોય પાકીટ મારવાની તે દેખાડવી. મેં સરિતાબેન અને જાનકીબેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. મને હતું કે ત્યાં સુધીમાં તો હું સંકમનને પારખી જ લઈશ. હવે વિચારવાનું છે અહીં વિદ્યાર્થી મિત્રો કે હવે શું થશે એની તમારે ચર્ચા કરવાની છે અને શિક્ષક તમારી ધારણાઓ બોર્ડ પર લખશે. તમને જે મિત્રોને ધારણા હોય, તમારા જે વિચાર હોય કે હવે શું થશે આગળ, તે તમારે નોંધવાનું છે કે આ કહાનીમાં આગળ શું થાય છે. તેને પહેલા હવે આપણે આગળ કહાની જોઈએ. એકાએક મોટો ધડાકો સંભળાયો. ધડાકો એટલે મોટો અવાજ. તે પિસ્તોલનો ધડાકો હતો. સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી. લોકોના અને હોડી ચલાવનારાઓના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું હતું. જોર લગા કે હજી જોરથી, શાબાશ જેવા અવાજો અને ચીસો સંભળાતા હતા. લોકોના ટોળા હોડીની સાથે કિનારા પર દોડાદોડ મચાવતા હતા. અમે રિવરફ્રન્ટથી પશ્ચિમ ભાગે હતા. ત્યાં હકડેઠડ જમા થયેલી ભીડ કોઈ જડબેસલાક દિવાલ જેવી હતી. જડબેસલાક એટલે જેની આરપાર ન જોઈ શકાય કે જઈ શકાય તેવું. મેં તે દિવાલને સમાંતર શરૂ કર્યું. સમાંતર તેની આરે તેની સાથે લગભગ 15 મિનિટ ચાલ્યા પછી ઊભી લીટી વાળું ગુલાબી શર્ટ મારી નજરે પડ્યું. હું તરત જ લપાતો છુપાતો તેની નજીક સરક્યો. મેં મારા ચિત્ર સાથે તે માણસની પીઠની સરખામણી કરી. મારા ચિત્ર સાથે તે એકદમ મળતી આવતી હતી. આજ પેલો સંકમન સોરીમેન છે, હું મનોમન ખુશીથી બોલી પડ્યો. તે મારો વર્ષો પહેલાનો મિત્ર હોય તેમ તેની સાથે વાત શરૂ કરવાનો મેં પ્લાન કર્યો. તે માણસ સાથે વાત કરવા મેં તેના ખંભા પર ટપલી મારી. હેલો કેપ્ટન કિશન, ઉત્સાહથી કહ્યું. તે મારી તરફ ફર્યો. યાદ છે આપણે કોલેજના બીજા વર્ષમાં એક જ ક્લાસમાં હતા.
ને તું કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. તે બોલ્યો, સોરી, ને વિચિત્ર રીતે મારી સામે જોયું. મિસ્ટર, મારું નામ વિજય ટંડેલ છે ને હું હોડી હંકારનારાનો કોચ છું. હવે મેં સોરી કહ્યું કેમ કે તેના મોઢા પર મૂછ ગાયબ હતી. શક્ય છે તેણે ખોટી મૂછ ચોંટાડી હોય અને ગુનો આચર્યા પછી ખિસ્સામાં મૂકી દીધી હોય. મને વિચાર આવ્યો, પણ મૂછ ચોંટાડ્યા પછી કે ઉખાડિયાની કોઈ નિશાની તેના ઓઠની ઉપરના ભાગે દેખાતી ન હતી. વળી વિજય પાકીટ મારના ઘટના સ્થળે ન હોવાનો એક બીજો પુરાવો પણ હતો. મારી સાથે વાત કરતા કરતા તેને હાથમાંની કોબીજના પાનમાં વીંટાળેલી નવા પ્રકારની દાબેલીનું બટકું ભર્યું. બાજરીના પાઉંમાં સેન્ડવીચનો મસાલો ભરી તે દાબેલી આ સ્પર્ધાની વિશેષતા હતી. વિજય થોડીવાર પહેલા જ મુખ્ય પ્રવેશદ્વાર પાસેના સ્ટોલ પરથી લાવ્યો હોવો જોઈએ, કેમ કે તેમાંથી હજી વરાળ નીકળી હતી. મને ખ્યાલ આવવા માંડ્યો કે તેણે ગુનો આચર્યો નથી. ગુનો થયો ત્યારે તે ઘટના સ્થળેથી ઘણો દૂર હતો. હવે આપણા જે નાયક છે તેને ખ્યાલ આવી ગયો, કારણ કે તે હોડીનો જે ટંડેલ હતો, વિજય ટંડેલ હોડીનો કેપ્ટન હતો ને એના હાથમાં જે દાબેલી હતી તેમાંથી વરાળ નીકળતી. એના પરથી તેણે અડકળ કરી અનુમાન લગાવ્યું કે આ દાબેલી તો ગેટના મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં મળે છે અને હમણાં જ તે લાવેલો હોવો જોઈએ. એટલે જે ઘટના બની આ પાકીટ મારવાની ચોરીની, તેનાથી ઘણો દૂર હતો. એટલે શક્ય નથી કે તે આવું કરી શકે, ચોરી કરી શકે. સોરી વિજય, તમારી ટીમને ઓલ ધ બેસ્ટ કહી હાથ મિલા